આગામી લોકસભાની ચૂંટણીનો માહોલ જામવા લાગ્યો હોય ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખભાઈ વસાવાના નામ પર મોહર લગાવી હોય ત્યારે મનસુખભાઈનો ચૂંટણી પ્રચારનો જંબુસર તાલુકાના કાવી જિલ્લા પંચાયતના સિગામથી પ્રારંભ કરાયો હતો। દેવલા જિલ્લા પંચાયત બેઠક વિસ્તાર બાદ જંબુસર નગરના ટંકારી ભાગોળ સ્થિત શ્રીકોતર માતા મંદિર ભાજપની સંપર્ક રેલી આવી પહોંચી હતી, જ્યાં ઉમેદવાર મનસુખભાઈ વસાવા સહિત અન્ય દર્શનનો લાભ લીધો હતો। તેઓનું જંબુસર શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ સહિત હોદ્દેદારોએ સ્વાગત કરી ઢોલ નગારા સાથે સંપર્ક રેલી યોજી હતી, જે કંસારા ઢોળ, સોની ચકલા, મુખ્ય બજાર થઈ કોટબારણા ખાતે પહોંચી બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર ચડાવી ખડગેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા। સંપર્ક રેલી અંતે સભાના રૂપમાં ફેરવાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા, ધારાસભ્ય ડીકે સ્વામી, જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, વિધાનસભા સંયોજક વિરેનભાઈ શાહ, મનન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, ધનંજયભાઈ ભટ્ટ, કમલેશભાઈ પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। એ તો આપણે બધા જાણીએ છીએ કે દિલ્હીના અડધું કેબિનેટ જેલમાં છે અને કોઈક કેટલાક લોકો એવી ખોટી વાતો ચલાવે છે કે ભાજપના લોકો આમ આદમી પાર્ટીથી ડરે છે એટલે આ બધા નેતાઓને જેલમાં, પણ કોર્ટમાં તો તમે ન્યાય મેળવો। તમારા મેં તો દરેક જગ્યાએ કીધું કે તમે કોર્ટમાં ન્યાય મેળવો, કોર્ટ ન્યાય કરશે। સન્માન્ય કોર્ટમાં કોઈ લાગવો કે કોઈ સરકારી સત્તાનો ત્યાં કોઈ દાવો કે પછી કોઈ દખલગીરી ત્યાં હોતી જ નથી। ત્યાં જે એફઆઈઆર અને એ કેજરીવાલ પર એફઆઈઆર થઈ છે કોને કરી છે? કોંગ્રેસના નેતાઓએ કરેલી છે, જે આપ સાથે દેશમાં ગઠબંધન કરવા નીકળ્યા પડે એમના સાથી મિત્રોએ જે તે સમયે, અમારી પાસે આપણે રેકોર્ડ છે બધાના કોંગ્રેસના નેતાઓ જે આપના જે લીકર પ્રોજેક્ટ બાબતમાં જે કેજરીવાલ પર આરોપ મૂક્યા છે એ કોંગ્રેસના લોકો નેતાઓના છે। એટલે આ જે જેલમાં જે છે એમને જે પ્રકારના જે કૃત્યો કર્યા છે, એમને જે ગેરકાનૂની કામો કર્યા છે એના કારણે આજે જેલમાં છે। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ, તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ। મોબાઈલ નંબર 8460862227। પ્રાર્થના વિદ્યાલય।